તો ફાઇનલી ગાઈસ અત્યારે તમે જોઈ શકો છો આપણે કાલનો બ્લોગ ડિલીટ મારવાનો છે મારે, કેમ કે આપણે ચેનલ પર બધું પૂરું થઈ ગયું છે. તો હાલો એ બ્લોગ મેં એના વિશે મૂક્યું હતું, એના મેં થંબનેલ તો બદલે નાખ્યું, તો એ કે આખો બ્લોક જ ડિલીટ મારી દે સિદ્ધાર્થભાઈ, એટલે મેં આખો બ્લોક જ ડિલીટ મારી દીધો. બીજું તો કાંઈ નહીં. હવે આપણે થઈ ગયું પછી મેળા. હાલો તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. બેક ટુ માય ન્યુ ચેનલ. તો તમારા બધાનું એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો તમારો ભાઈ અત્યારે આવી ગયો છે. તો બાકી તો કાંઈ નહીં, અત્યારે આપણે કબૂતર ખોલી નાખ્યા છે. અત્યારે તો તમારો ભાઈ એકલો જ છે. જો આપણે બધા કબૂતર જો ઉડી ગયા. ઓહો, એક ઉડે છે ને એટલે એની વાંહે બધા ઉડે. તો બાકી કાંઈ નહીં, આજ તો હું એકલો જ છું. એક નર જો બેઠો. આપણે હવે ભલે ઉડતા. અને હા, એક ભાઈનું મારામાં મેસેજ આવ્યું હતું. એ ભાઈ હતા મોરબીના. એ ભાઈ મારા અત્યારે તે બ્લોગ જોતા જ છે. એ ભાઈ મને શું કીધું ખબર કે તમારા કબૂતર ઉડે ને તો એને અવાજ નહીં મારો ને એમને ઉડવા દેવાના. તો આપણે આજ તો કાંઈ અવાજ નથી મારો. આવવું હોય છે તો આવશે. એ ઉડે તો એ અવાજ નહીં મારો. એ ભાઈ કે ઓટોમેટિક ઉતરી જાય. તો જો ખાલી એક જ નરામ વિધો છે. તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બધા. તમારા ભાઈને થઈ ગયા 70 જેટલા સબસ્ક્રાઈબર થવા આવ્યા છે. 60 ઉપર છે સબસ્ક્રાઈબર, લગભગ 60 ઉપર સબસ્ક્રાઈબર છે. 1K સબસ્ક્રાઈબર પહેલાં તમારા ભાઈના પૂરા કરાવ્યો. પછી 10K તમારા માટે સરપ્રાઈઝ છે. મેં અલગથી એનો બ્લોગ બનાવ્યો હતો. એ હવે ગમે હું પેટ લઈ કાં ફોન લઈ કાં ગમે એ તો લઈ જ તે સરપ્રાઈઝ તમારી માટે. બાકી આપણે એકને અહીંયા બેઠો છત્રી ઉપર, અને બીજા કબૂતર આમ વ્યા ગયા. એ હવે ભલે બેઠા ને. અને હા, અને આજ તો છે આપણા નિકુલભાઈનો બર્થડે. એટલે આજ નથી, કાલ છે 4 તારીખે બર્થડે છે. 4 તારીખે બર્થડે છે આપણો એક કબૂતર. હા, તો આજે લગભગ 12 વાગે આપણે કેક કાપવાનો છે. તો હું તમને દેખાડી. આપણે નિકુલભાઈનો બર્થડે છે. નિકુલભાઈને હેપી બર્થડે કહી દેજો. બાકી કાંઈ નહીં. આપણો નર જુઓ કેમ કરે. આપણે 12 વાગે જો બધા કબૂતર ઉડા. હાલે અવાજ તો મારો જ નથી. આજ જે થવું એ ભલે થઈ જાય. અવાજ નહીં મારીને તો એ ગમે ને ઉતરી જાય. હવે એને અહીંયા ઉતરવા દે. તો જો તમારા ભાઈના હજી કબૂતર ઉડે છે. હમણાં ઉતરી જાય. આ નર જો કેમ કરે ઉપર છત્રીમાં જ બેઠો. હાલ 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 હાલે હાલ. હાલો હમણાં ઉતરી જાય. તૈયારી છે ઉતરવાની. એ ઉડી ગયો જો અહીંયા બેઠો હતો ને છત્રીમાંથી. એ એકલો અહીંયા હું બિસાકડો કરે. હાલ તો થોડાક દાણા નાખી દેવી. કબૂતરને બોલાવી દાણા નાખીને. જો આ ઉડે આપણા કબૂતર. હાલ 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 હાલ. એ પાછા એ બિલ્ડિંગ એનું ઉતરે. જોરી આપણા બધા કબૂતર. એ ઓલા પણ ક્યાં ઉતરી ગયા. હાલ હાલ. જો આ એક મધી આમ તો આખું આસમાન ભરાઈ ગયો, પણ નવું કબૂતર ઉડે ને તાર. હાલ જો કેમ ઉડે છે આપણા બધા કબૂતર. આ કબૂતર તો હવે ઓટોમેટિક ઉડવા માંડ્યા. મારે ઉડાડવા ન પડે. ભલે ઉડતા આખો ઘેરો. એ ન્યાનું ઉતરે તો સારું. હાલ 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 હાલ. અહીંયા કેમ નથી ઉતરતા? બીજા બધે ઉતરવાની બહુ તૈયારી કરે. હમણાં ઉતરવાની તૈયારી છે. હાલ હાલ હાલ. એક ઓલા બચ્ચા અહીંયા બધા કબૂતર ઉડે. એ ઉતરી જાય ને એટલે હાલ
હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ હાલ. એ એક તો તારે ઉતરું જો બધા આવી ગયા આપણા કબૂતર આઈને લીધે બધા કબૂતર આવી ગયા. થોડીક સેન્ડ નાખી દેવી. અને હા ગાઈસ આજ તો લોફ્ટની હાલત તો બહુ એટલે બહુ ખરાબ જ છે. કેમ કે હું પાણી મૂકું છું ને હમણાં અંદર આમ જુઓ બધું ઘઉંને. હવે હાલો હમણાં આપણે સાફ જ કરવાનું છે. તમે આપણું બચ્ચું જુઓ કેવડું મોટું થઈ ગયું છે. હાલો હમણાં આપણે સાફ જ કરવાનું થોડીક જ વારમાં. બહુ ખરાબ થઈ ગયું. બાકી બધા હારી આપણા કબૂતર. હાલો હમણાં થોડીક જ વારમાં કરી દેવા છે બંધ આપણે. જો બધા કબૂતર આવી ગયા. હા હવે અંદર જાય તો ધાવા દીધી એને. આપણા બધા કબૂતર મસ્તી કરે છે ફૂલ. હાલો તો હવે થોડોક તડકો છે થોડોક આમ સૂરજ ડૂબવા દેવી પછી બતાવી. હમણાં ઉડે તો પાછા લગભગ તો ઉડશે જ તે. બધા કબૂતર ઉતરી ગયા. આપણે સ્ટેન્ડ મૂકી દેવી. આપણે ફોન સ્ટેન્ડમાં કરી નાખ્યો. જો આપણે એક નર અંદર ગયો ગયો. બાકી બધા હારી આપણા કબૂતર. ફોન બહુ હીટ થઈ ગયો છે. ઓલું આવી ગયું હીટનું. તડકો જ એટલો છે પણ ઉનાળો ચાલુ થઈ ગયો. હા તમે કમેન્ટ કરી દેજો મારા કબૂતરને મહિનો દી પાખું બાંધવી જોઈએ કે નહીં એટલે ફૂલ લેવાયા થઈ જાય. તમે જરી કમેન્ટ કરશો ને તો હું પાખું બાંધી નકર તેમનામ જ રહેવા દઈશ. તમે કમેન્ટ કરી નાખજો કે હા સિદ્ધાર્થભાઈ થોડાક દી પાખું બાંધજો પાછી એટલે કે બીજે કંઈ ઉતરે નહીં. કમેન્ટ કરજો એટલે હું બાંધી દઈ કાલ કા પરમ દી. હા આપણે આયુષભાઈ નથી કેમ કે એ વ્યા ગયા બગીચે. એને બગીચો રાખ્યો ને કેરીનો એટલે ન્યા. અને દિવ્યેશભાઈ નથી એ તે બગીચે વ્યા ગયા. એ બે હગા ભાઈ છે કાકા બાપાના એટલે. હવે એનું જ કાંઈ નક્કી નહીં પાછા લગભગ તો આવશે જ. હમણાં એની પરીક્ષા આવશે આયુષભાઈની એટલે તો આવશે જ તે પાછા થોડાક ટાઈમ પછી. હાલો તો હવે તમે બ્લોકમાં જોતા રહ્યો. હું કબૂતરને ઓલી બાજુ છે ને તગડી દઉં. આમ જો કબૂતર ઓલી બાજુ ગયા જાય તો હવે તમે જો. હાલો તો કબૂતરને એક સાઈડ કરી નાખ્યા છે. આપણે બધા કબૂતરને એક સાઈડ કરી નાખ્યા છે ગાય. તો તમારો ભાઈ પાછો આવી ગયો. અમે તારે જઈને બેસી ગયા 4 કબૂતર. 4 કબૂતર તારે જઈને બેસી ગયા. મીંદડી કેમ કે આ ડાયરેક્ટ આવશે ને. બહુ બધા આપણા કબૂતર. નર તો જો ઈંડામાં બેસી ગયો દેખાતું હોય ઝૂમ કરી દઉં થોડુંક. દોરીઓ દેખાય. બાકી બધા આપણા કબૂતર આ રહ્યા. અડધા તારે બેઠા છે અડધા ધાબા ઉપર છે. બધા કબૂતર આવી ગયા તાર ઉપરથી. હાલો તો બ્લોકમાં તમે બેના રહ્યો પછી સાંજે આપણે બતાવશું. મુકુલભાઈ કેક બેક લાવ્યા છે અમે લેવા જવાના. હું જ ગયો તો હારે 6 વાગે લગભગ જાય લેવા. એ કબૂતર એમ કેમ કરે છે અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા. એની માદી ગઈ ભાઈ બાદશાહની માદી. એનું બચ્ચું તો ફૂલ મોજ કરે. એના મા બાપ મોજ કરે છે એને બચ્ચું તે.
રહ્યા આપણા બધા કબૂતર થોડીક વાર બનાવ્યો. અને આ વ્યૂઝ તો બહુ ज़्यादा આવે છે, પણ તમે લાઈક કરવાનું કેમ ભૂલી જાવ છો? લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કરવાનું ભૂલતા નહીં. અને મારી ઇન્સ્ટાગ્રામની આઈડીની લિંક છે, હું અવનવા એમાં વિડીયો મૂકું છું કબૂતરના અને બધા, તો એ રીતે જોઈજો તમે. ઇન્સ્ટાગ્રામની લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં. મારી તમે યુટ્યુબ આઈડી ખોલશો ને એટલે એની હેઠે લિંક લખેલું આવશે, એમાં દબાવજો. ફેસબુક લિંક છે અને એ ઇન્સ્ટાગ્રામની લિંક. તો મારા ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી આવજો ન્યાદીન, જે ભાઈને ન ખબર હોય મારી ઇન્સ્ટાગ્રામના આઈડીનું, એના માટે છે. કબૂતર ભલે ઘડીક રખડતા આવે, કરી દે થોડીક વારમાં બંધ. થોડીક વાર રહ્યો, અમે થોડુંક સાયું વાયું થઈ જાય પછી બતાવું. કોને ખબર હવે કઈ બાજુ પાછા ગયા. હાલો એક કબૂતરને બહાર કાઢી લેવી, આપણી ઓલી જૂની માદીને. એને બહાર મૂકશું, એને જોઈને આવી ગઈ. જો માદીને પકડી લીધી છે, દરવાજો બંધ કરી દેવી. અને મેં બધાના પગમાં કાળા દોરા બાંધ્યા હતા. તો હાલો હવે આવે એટલે બધા તમને પાછા કંઈ દેખાય તો કઈ બાજુ પાછા બે ગયા. હવે એ ઉડે છે ને એનું જ કંઈ નક્કી નથી, કઈ બાજુ ઉડે છે કઈ બાજુ નહીં. કબૂતરને અહીંયા છૂટું મૂકી દીધું. ઓલા કબૂતર જો બેઠા, તમને દેખાતો ઠેક ખૂણા ઉપર આ બાજુ જરી દેખાય એ બાજુ આપણા કબૂતર છે. હાલો બાકી કંઈ ના, ભલે એમને ખુલી એને જઈને વી આવશે. તો આપણા બે કબૂતર નીકળી ગયા છે. દરવાજો પેલો અહીંયા આવતી હતી સામે તારેથી. ઓલા કબૂતર નથી આવતો લે, તો 3 કબૂતર અંદર છે. જો આ 3 કબૂતર આવ્યો, જો આ 3 કબૂતર આવે છે અત્યારે. હાલ 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 હાલ. આપણે બે અહીંયા રહીએ, 3 આ ઉડે એ ભલે ને બેઠા. હાલો બે અહીંયા રહ્યા, 3 કબૂતર ગમે છે. એટલે આ કબૂતર કેવું ને ઉડે? જો આપણા કબૂતર બે ઉડે, બીજા કઈ ગયા? એ આપણા છે કોના છે? આમાં કાંઈ ખબર મને નથી પડતો. બધા કબૂતર અલગ અલગ થઈ ગયા છે, એ લગભગ આપણા જ છે. હાલ હાલ હાલ. કબૂતર અહીંયા છે. હાલ હાલ. જો આપણા કબૂતર ઉડ્યા, જો બધા અલગ અલગ થઈ ગયા છે. પાણું બાણું બીજે ત્યાં મારું હોય તો. પતરામાં આઈડો આવ્યું હતું. તો ઓલા તો જો આમ ઉડે છે. હવે કોના હોય? મારા કેટલા કબૂતર અંદર? 2 જ છે. 6 કબૂતર હવે કોને ખબર? એ આપણા જ છે. જો બધા 6. હાલ 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 હાલ. ઘાંગા થઈ ગયા છો કબૂતર એવું લાગે છે, એવું મને. હાલો તો ફટાફટ આ 2 કબૂતરને બહાર કાઢું. એક આ રાવણને કાઢ્યો. હાલો તો આને મૂકી. હાલ હાલ. હા તો અત્યારે ગાય છે સીન થઈ ગયું છે. ઓલાના ઘરે મારા કબૂતર ઉતરી ગયા. 3 કે 4 કબૂતર. આ નર ક્યાં રહે? હાલ હાલ. એ લ્યો આવી ગયો. જો આ નર પાછો આવ્યો. અત્યારે બહુ મોટો સીન થઈ ગયો છે. કબૂતર બધા ત્યાં ઓલાના ઘરે ઉતરી ગયા છે. આમ તો આ રીતે ત્યાં ક્યાં જાય છે? આ રીતે પાછું ત્યાં ગયું. આ કબૂતર ઉતરી જાય ને તો સારું. જોડી ઓલો નર ન્યા જ ઉડે છે એના ઘરે.
અને 2 કબૂતર અહીંયા, 4 કબૂતર એના ઘરે લગભગ ઉતરી ગયા છે. જો આ રહ્યું નર. અલે હાલ 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 આની બહાર કાઢી. આ ઉડા જો ઓલી બાજુ. એ ઓલો ગુલાટીયું મારવા જાય છે શું લાગે છે. હાલ હાલ જો આવ્યો. હા તો મને લાગે છે કે પાખું તો બાંધવું જ જોઈએ. હાલો આજ કાલમાં પાખું બાંધ્યું. થોડાક દી મહી 10 કે 15 દિવસ રાખીને એમના બાંધીને એટલે ઉડશે તો ખરી, પણ ઉડી પાછળ ખોલ નાખી પાકું એટલે ઉડીને પાછા ધાબામાંથી આવે એવા આપણે કરવાના. જો 4 કબૂતર આવ્યા છે, બીજા તો ઓલા પણ વિના વ્યા ગયા છે. હવે તો કાંક હમણાં આવી જાય. એક એમાં કેવું ગયું છે જો એનું બચ્ચું જોડ્યું, એક આ બચ્ચાવાળી આખી જોડી ગઈ છે, અને એક આ બ્લેક માદી ઈંડાવાળી, અને ઓલું વ્હાઈટ બચ્ચું ઓલું જો કાબરાની માદી. એટલા કબૂતર ત્યાં ગયા છે. હાલો હવે આવે એટલે તમને બતાવું. તો ફાઇનલી ગાઈસ અત્યારે એને મેં કર્યો તો ફોન, તો બાકી કંઈ ને આપણા 2 કબૂતર આવી ગયા. 2 કબૂતર હજી ન્યા છે, એ એને હમણાં ઉડાડે જ છે. ક્યાં રખડીને આવો ભાઈ? 2 કબૂતર 2 આવી ગયા ને કઈ. તો એને શું કીધું કે ભાઈ મેં તાર કબૂતર મેં કંઈ કોઈને દીધું નથી, હંતાડ્યું નથી, મરી ગયું. કે હવે આપણે સંબંધ રાખવાનો છે. મેં કંઈ કાંઈ નહીં. હવે મેં ઓલા ભાવલાનું તો મેં કીધું જ નથી. આ ખાલી જેનિલ છે ને, જે જેનિલ એની એક એને ખાલી મેં એને જ કીધું કે હું તારી યાર ભાઈ સંબંધ નાખી, ઓલાનું સંબંધ નહીં રાખે. એ કે કાંઈ વાત. પછી એને એના ઘરે કબૂતર ઉડાડ્યા, બાકી કાંઈ નહીં. તો આ 2 કબૂતર આવી ગયા, અને ઓલા 2 હજી ઉડાડે છે એના ઘરેથી. હાલો તો ફાઇનલી આજના બ્લોગમાં તમે જોયું છે કે આપણે જલીલભાઈના ઘરે 4 કબૂતર વ્યા ગયા હતા. તો એ પાછા એને મેં ફોન કરીને કીધું કબૂતર આવો જો. પછી એને મને શું કીધું કે આપણે બેને સંબંધ રાખવો છે, વ્યવહાર રાખવો. મેં કીધું હા એવું આપણે કાંઈ નથી. તો પછી એને કબૂતર ઉડાડી નાખ્યા. પછી મેં ઓલા વિડીયો મૂક્યા ખબર, મેં વિડીયો મૂક્યા હતા ને એ કે સિદ્ધાર્થભાઈ એ વિડીયો ડિલીટ મારી દો. એક ઓલો મેં ઓલા બે કબૂતરની જોડી, એક મારી કબૂતર વહી ગઈ, અને ઓલો બ્લેક કોયલો નર, એ બેના મેં મૂક્યા હતા. મેં એના વિશે બોલ્યું હતું, તો એ તે મેં મારી દીધું ડિલીટ. એ રીતે મેં ડિલીટ મારી દીધા. બાકી કાંઈ નહીં આજના બ્લોગમાં. હવે એને બીજું કાંઈ નથી. તો આપણે બીજું કાંઈ નહીં. મેં થોડીક વિડીયો મેં ડિલીટ બે મારી, તમે થોડીક ક્લિપ મેં મૂકી હોય એ જોઈ લેજો. હવે આપણે જનીલભાઈ વિશે કાંઈ નથી. આપણે બધું થઈ ગયું છે. એ કબૂતર માઈ આપણે સંબંધની લીધે મેં કાંઈ નહોતું બોલ્યા. તો હાલો આપણે કાલના બ્લોગમાં બધા જય માતાજી, તો બાય.